ફક્ત બાળકો માટે. બાળકની નજીકની દુનિયામાં માનું સ્થાન ખૂબ પ્રથમ હોય છે. કદાચ એ કહેવું ખોટું નથી કે બાળકના આસપાસ માનું જ વિશ્વ હોય છે, પરંતુ આ 10 વર્ષનું ઓપીડીમાં આવેલું આ બાળક જે પોતાની માં સાથે રહેવા જ નથી માંગતું. કહી દે છે કે માં, હવે મને તારી નજીક તું બોલાવીશ જ નહીં. પિતા સાથે સૂઈ જનારું આ બાળક રાતે પથારીમાં પેશાબ કરી દે છે. ઊંઘમાં બોલી દે છે કે માં, તું મને મારીશ નહીં, હું હોસ્ટેલ જતો રહીશ, મને તું ખીજવાઈશ નહીં, હું સમજી જઈશ, ફરીવાર હોમવર્ક કરી દઈશ. આવી કેટલી બધી બાબતો આ પેરેન્ટ્સને, એક પિતાને થોડીક ગમી નહીં. અને આ બાબતોને લઈને આનું ઇમોશનલ રેગ્યુલેશન થાય એના માટે આ બાળકને લઈને સાયકોલોજીસ્ટ એટલે કે અમને મળવા માટે આવ્યા. જ્યારે વિગતે હિસ્ટ્રી જોઈ ત્યારે એક વાત સમજમાં આવી કે દર વખતે બાળકનો પ્રોબ્લેમ નથી હોતો. ઘણી બધી વખતે સંયુક્ત કુટુંબમાં રહેનારા કેટલા એવા પરિવાર કે જેમાં માં પોતાનો સ્ટ્રેસ મેનેજ ન કરી શકવાના કારણોને લઈને કોઈકનો ગુસ્સો ક્યાંક ઉતારતી હોય છે. સહજ જીવનમાં આપણી સાથે પણ આવું થતું હોય છે. બોસ મારી ઉપર ખીજવાય અને હું પત્ની પર ખીજવાઉં, પત્ની બાળક પર ખીજવાય અને બાળક રમકડા તોડે. આવું તો ડિસ્પ્લેસમેન્ટ થતું જ હોય છે. પરંતુ આ ડિસ્પ્લેસમેન્ટ મેનેજ ક્યારે નથી થતું, ખાસ કરીને આ કેસમાં. ને માં એટલું આક્રમક રીતે પોતાના બાળકને મારી દેતી અને આનો ગિલ્ટી ભાવ પણ એને ન હતો. અને આ બાળક જ્યારે ખૂબ જ કારુણ્ય ભાવથી વાત કરતી વખતે પણ રડતું, હાથ એના કાપતા, શ્વાસ ચડી જતો અને એને સમજ પણ નતું આવતું કે આમાં મારે શું કરવું. અને એક જ વાત કહેતો કે સાહેબ, તમે આટલી મદદ કરી દો ને, મારા પપ્પા અને મમ્મીને કહી દો ને, મને હોસ્ટેલમાં મૂકી દે. યાદ રાખો, ઘણી બધી વખતે બાળકોમાં જ પ્રોબ્લેમ નથી હોતા. ઘણી બધી એવી બાબતો હોય છે જ્યાં પેરેન્ટ્સે પણ સમજવાની જરૂર છે, ફક્ત બાળકો માટે.